નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે. એક સમયના સાથી દેશો ભારત અને અમેરિકાના વચ્ચેના સંબંધોમાં હાલ તો ખટાશ આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ભારત અને અમેરિકાની વચ્ચે ટેરિફના કારણે તણાવની સ્થિતિ થઈ ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% વધુ ટેરિફ લગાવ્યો છે, પરંતુ ભારત પણ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ હાલતમાં અમેરિકાની સામે ઝૂકશે નહીં તેવો દાવો કર્યો છે. ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવાના બાબતે જ ભારત પર વધારાનો 25%નો ટેરિફ લગાવ્યો છે, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 6 ઓગસ્ટ 2025ના રોજ ભારતીય માલ પર વધારાના 25% ટેરિફની જાહેરાત કરી નાખી હતી, જે પહેલાથી જ લગાવવામાં આવેલા 25% ટેરિફની સાથે હવે કુલ 50% થઈ ગઈ છે. ત્યારે હવે ભારતના અનેક ઉદ્યોગો એવા છે કે જેના પર આ ટેરિફની અસર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, હજારો કામદારો, શ્રમિકો બેરોજગાર પણ થઈ શકે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે હવે આવામાં સૌ કોઈની નજર આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટકેલી છે કે આખરે અમેરિકાના આ ટેરિફ અટેકની સામે તે પોતાનું ડિફેન્સ કેવી રીતે કરશે. જોકે અહીંયા ભારત માટે અગ્નિ પરીક્ષા જેવી સ્થિતિ થઈ ગઈ છે, કારણ કે ભારતની વિદેશ નીતિ માટે એ અસમંજસ સર્જાઈ ગઈ છે કે શું હવે અમેરિકાને પકડી રાખવું જોઈએ કે પછી ચીનની સાથે જવું જોઈએ. કારણ કે હાલની પરિસ્થિતિએ જો આપણે જોવા જઈએ તો અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ હવે ભારતના વખાણ કરવાના બદલે તેના આલોચક બની ગયા છે. અમેરિકા ભારત પર આરોપ લગાવે છે કે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને ભારત આ યુદ્ધમાં રશિયાની મદદ કરી રહ્યું છે, અને હવે ભારત ટ્રમ્પની ખુલ્લી આલોચનાની સાથે હવે ઊંચા ટેરિફનો પણ સામનો કરી રહ્યો છે. વળી આવા સમયમાં ટોક્યો અને જાપાનની 2 દિવસની મુલાકાત બાદ પીએમ મોદી શનિવાર એટલે કે ગઈકાલે SCO સમિટમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા હતા. તેઓ 7 વર્ષ પછી ચીન પહોંચ્યા છે. SCO સમિટ ઉપરાંત પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિનની સાથે પણ દ્વિપક્ષીય વાટાઘાટો કરવાના છે. અને આ દરમિયાન ડિસેમ્બરમાં રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાતના કાર્યક્રમ પર પણ ચર્ચા કરવામાં આવી શકે છે. પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત એવા સમયે થઈ છે કે જ્યારે આખી દુનિયા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ નીતિઓથી સંઘર્ષ કરી રહ્યું છે, કારણ કે ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે, જ્યારે ચીન પર 30% ટેરિફ લગાવ્યો છે, જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બેઇજિંગમાં નિર્ધારિત મુલાકાત ઘણા લોકોને રાજનૈતિક જીત નહીં પરંતુ વ્યવહારિક સમાધાન લાગી રહી છે. તમે જણાવી દઈએ કે એવા અહેવાલ છે કે ભારત એક સાથે 2 ગ્રુપમાં છે. તે જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સાથેના ક્વાડનો ભાગ છે, જે હિન્દ પ્રશાંત ક્ષેત્રોમાં અમેરિકાના નેતૃત્વ હેઠળ કાર્યરત છે. આની સાથે જ તે ચીન અને રશિયા દ્વારા નેતૃત્વ પામેલા શંઘાઈ સહયોગ સંગઠન એટલે કે SCOનું પણ સભ્ય છે, જે ઘણીવાર અમેરિકાના હિતો સામે ટકરાય છે. ભારત રશિયા પાસેથી સસ્તું ઓઇલ ખરીદે છે અને સાથે જ અમેરિકી રોકાણ અને ટેકનોલોજીને આકર્ષિત પણ કરે છે. ભારત એ ચીનના તિયાનજિનમાં યોજનાર જે SCO છે તે સંમેલનમાં ભાગ લેવા માટે તૈયાર છે. પીએમ મોદી તેના માટે ચીન પહોંચી ગયા છે. તે ઉપરાંત ભારત ઇઝરાયલ, UAE અને અમેરિકાના જૂથમાં પણ છે કે જે ટેકનોલોજી, ખાદ્ય સુરક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કામ કરતા હોય છે. ફ્રાન્સ અને UAE સાથે ભારતની ત્રિકોણીય પહેલ પણ છે, જેથી હવે હાલની પરિસ્થિતિને જોતા વિશ્લેષકોનું માનવું છે કે આ સંતુલન બનાવવાની કોશિશ વ્યર્થ નથી. ભારત એ વ્યૂહાત્મક સ્વાયત્તાને મહત્વ આપે છે અને તે માને છે કે વિવિધ જૂથોની સાથે જોડાવું તેનું નબળું નહીં પરંતુ મજબૂત બનાવે છે. આ ઉપરાંત કેટલાક અહેવાલો પણ સામે આવ્યા છે કે વિશ્લેષકોનું માનવું છે કે આ અસમાનતા ભારતની કૂટનીતિને આકાર આપે છે. મોદી ચીનની 7 વર્ષ પછી થયા બાદ ત્યારે તેના સંબંધમાં પણ થોડી ઉષ્મા દેખાઈ રહી છે. વર્ષ 2020ના ગલવાન સંઘર્ષ પછી સંબંધો ઠંડા રહ્યા છે. ભારત અને ચીનની વચ્ચે 99 અબજ ડોલરનો વ્યાપાર ખાદ્ય છે, જે ભારતના સંરક્ષણ બજેટ કરતાં પણ વધુ છે. ચીનના રાજદૂત શુ ફેહોંગે પણ તાજેતરમાં અમેરિકાને દબંગ તરીકે સંબોધ્યું હતું. ગયા અઠવાડિયે જ ચીનના વિદેશ મંત્રી વાંગ યી ભારત આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે બંને દેશોએ સાથે મળીને ભાગીદાર બનવું જોઈએ, સ્પર્ધક કે પછી જોખમ બનીએ નહીં. જેથી હવે જો વિકલ્પની જો આપણે વાત કરીએ તો અહેવાલ એવા સામે આવ્યા છે કે નિષ્ણાતોના મતે આગામી ઘણા દાયકા સુધી ચીનને સંભાળવું એ ભારત માટે મુખ્ય વ્યૂહાત્મક પડકાર રહેશે.
કારણ કે ભારત, ચીન, રશિયા આ ત્રિકોણના સંદર્ભમાં વાતચીત એ જોવા જેવી છે. કારણ કે જેથી કરીને આ વાતચીત એ અમેરિકી નીતિઓના જવાબમાં નવા ગઠબંધનનો પણ સંકેત આપી શકે છે. પરંતુ તેઓ ચેતવણી પણ આપે છે કે જો ભારત ચીન સંબંધ સામાન્ય નહીં રહે તો પછી ચીન એ ટ્રમ્પની સાથે ભારતની નારાજગીનો ભૂ રાજનૈતિક લાભ નહીં લઈ શકે. જેથી કરીને કદાચ ભારતની હાલની તો વ્યૂહરચના એ હશે કે ચીનની સાથે કામચલાઉ સંબંધો જાળવી રાખે અને સમય પસાર કરે. હવે આપણે વાત કરીએ કે રશિયા સાથે ભારતના સંબંધ કેવા છે. તો અહેવાલ એવા મળી રહ્યા છે કે ભારતે રશિયા સાથેના સંબંધોમાં અમેરિકાના દબાણની સામે ઝુકાવના ઓછા સંકેત આપ્યા છે. સસ્તું રશિયન ઓઇલ તેની ઉર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. વિદેશ મંત્રી જયશંકરની તાજેતરની રશિયા યાત્રાએ સ્પષ્ટ કર્યું કે ભારત આ સંબંધો મજબૂત રાખવા ઈચ્છે છે અને એ તેની એનર્જીની લાઇફલાઇન છે અને વિદેશ નીતિની સ્વાયત્તાનો સંકેત પણ આપે છે. તો કેટલાક અન્ય વિશ્લેષકો પણ માની રહ્યા છે કે હાલમાં તો ભારતની પાસે વધુ સારા વિકલ્પો છે નથી. સૌથી શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે તે અમેરિકા તરફથી મળતા આઘાતોને સહન કરતો રહે. ભલેને ટ્રમ્પ હજુ 3 વર્ષ સત્તામાં રહે, પરંતુ અમેરિકા અને ભારતનો સંબંધ ટકી રહેશે. ભારત એટલું મોટું અને મહત્વકાંક્ષી છે કે તે કોઈ પણ મહાશક્તિની સાથે બંધાઈ શકતું નથી. તેની પરંપરા અને હિતો એ લચીલાપણું માંગે છે. દુનિયા હવે 2 જૂથોમાં નથી વહેંચાઈ રહી, પરંતુ વધુ જટિલ રીતે વહેંચાઈ રહી છે. અને આવા સમયમાં વ્યૂહાત્મક અસ્પષ્ટતા નબળાઈ નહીં પરંતુ સ્વાયત્તા છે. ભારત એ કદાચ કોઈ મહાશક્તિની સાથે સંપૂર્ણપણે ઊભા રહેવામાં આત્મવિશ્વાસ નથી રાખતું, કારણ કે એક પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ હોવાના કારણે તે ઇતિહાસની અન્ય મહાશક્તિઓ જેવા જે માર્ગ છે તે અપનાવવાનું વધુ પસંદ કરશે. અને આ શક્તિનો માર્ગ એ હશે કે પોતાની શરતો પર શક્તિશાળી બનવું. પરંતુ હકીકત તો એ છે કે ભારતની વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ તેમની ક્ષમતા ઘણી બધી મોટી છે. તેની $4 ટ્રિલિયન અર્થવ્યવસ્થા વિશ્વમાં 5મા સ્થાને છે, પરંતુ ચીનની $18 ટ્રિલિયન છે અને અમેરિકાની $30 ટ્રિલિયન છે. આ તુલનામાં ખૂબ જ ઓછી છે. ભારતનો સંરક્ષણ ક્ષેત્રનો ઉદ્યોગ પણ નબળો છે. તે હથિયાર આયાતમાં વિશ્વમાં બીજો સૌથી મોટો દેશ છે, પરંતુ નિકાસકર્તાઓની ટોચની યાદીમાં નથી. એટલે કે આમ જોવા જઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે. ભારત અને ચીનની સામે ટ્રેડ વોર અને રશિયા પર કડક પ્રતિબંધોની શક્યતાને કારણે વૈશ્વિક વ્યવસ્થા હાલ તો હચમચી ગઈ છે. અને હવે આવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને આવતીકાલે રશિયન રાષ્ટ્રપતિ પુતિનની સાથે મુલાકાત કરવાના છે. અને વડાપ્રધાનની આ શી જિનપિંગ અને પુતિન સાથેની મુલાકાતો વધુ મહત્વપૂર્ણ બની રહી છે, કારણ કે ત્રણેય દેશો અમેરિકાની ધમકીઓ સામે એકતા દર્શાવવા પર નજર રાખી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં શું થવાનું છે. પરંતુ ત્યાં સુધી આ મુદ્દે તમારું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.